નવસારી શહેરમાં સામાજિક સેવા અને સાંસ્કૃતિક પરંપરાનો અનોખો સંગમ સર્જાયો. એક ભવ્ય કાર્યક્રમ તાજેતરમાં જે યોજાયો, જેમાં વાત કરીએ તો જેમાં શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર એક સાંસ્કૃતિક પ્રસંગ નહોતો, પરંતુ સમાજ સેવાના ઉદ્દેશ્યોને વધુ મજબૂત બનાવવા માટેનું એક સશક્ત મંચ પણ સાબિત થયું હતું. લોક સંસ્કૃતિને જીવંત રાખતા આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા, સહકાર અને સેવા ભાવનાની પ્રેરિત કરે છે અને નવસારીમાં યોજાયેલા આ ડાયરો તેનો જીવંત દાખલો રહ્યો હતો. કારણ કે વાત કરવામાં આવે તો આ ડાયરામાં ગીતાબેન રબારી ઉપસ્થિત રહ્યા હતા અને વાત કરીએ તો આજે મોટી સંખ્યામાં લગભગ 8,000થી વધુ તમામ સમાજના લોકો નવસારી શહેરીજનો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમમાં લોકગાયિકા ગીતા રબારીના સુરીલા સ્વરોએ સમગ્ર વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. તેમના લોકગીતો અને ભજનોને સાંભળવા માટે નવસારી તેમજ આસપાસના ગામો અને શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. તો બીજી તરફ વાત કરવામાં આવે તો આ ડાયરા દરમિયાન સમાજના વિવિધ સેવાકીય પ્રકલ્પો તથા દાતાઓએ ઉદાર હાથે અનુદાન આપ્યું હતું. આ અનુદાનનો મુખ્ય હેતુ સમાજ દ્વારા સંચાલિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિ વધુ વેગ આપવાનો હતો. સમાજ દ્વારા સંચાલિત હોસ્પિટલ, જ્યાં જરૂરિયાતમંદ લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર ઉપલબ્ધ કરવામાં આવે તે માટે આર્થિક સહાય ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની શાળા અને કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવામાં આવે, જે સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી છે. તેના માટે આજે ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાત કરીએ તો સંસ્થાના મધુભાઈ કથેરિયા જે પ્રમુખ છે, આ કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સમાજ દ્વારા નવસારીના નાગરિકોનો સહકાર ખૂબ જ ઉત્સાહજનક રહ્યો હતો. કારણ કે માત્ર ને માત્ર 2 દિવસમાં 1 કરોડ ને 1 લાખ જેટલું દાન જે સમાજના 101 જેટલા લોકોએ ભેગું કર્યું હતું અને આ નોંધપાત્ર સિદ્ધિ છે. આટલી મોટી રકમનું દાન એકત્રિત થવું એ દર્શાવે છે કે લોકો સમાજ સેવા માટે કેટલા પ્રતિબદ્ધ છે. ત્યારે વિશેષ માહિતી મધુભાઈ કથિરિયાએ આપી હતી. નમસ્કાર, મધુભાઈ કથિરિયા, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ નવસારી. આજે ગુજરાત રાજ્ય યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ દ્વારા લોક ગાયિકા ગીતાબેન રબારીના ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવસારી શહેર અને આજુબાજુની જનતા અહીંયા ઉમટી પડી છે. અમારા પ્રકલ્પો હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમ ઉપરાંત વાડી અને કન્યા છાત્રાલય આદિવાસી દીકરીઓ માટેના વિવિધ પ્રકલ્પોના લાભાર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને હું ગર્વ સાથે અને ખૂબ અભિનંદન સાથે આ નવસારીના સમાજની અને સમાજના નવસારીમાં રહેતા લોકોની અને સમાજ સિવાયના લોકોનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું છું કે આજે અમને લોકોએ 2 દિવસમાં ફોન દ્વારા દાનનો ધોધ વહાવીને 1 કરોડ અને 1 લાખ રૂપિયા અમારા સમાજને દાન મળ્યું છે. ફરીવાર હું તમામ દાતાશ્રીઓનો નતમસ્તકે આભાર માનું છું. સમાજે મને 28 વર્ષથી સેવા કરવાની તક આપી છે. રજત જયંતિના આયોજન રૂપે આજે મણકા 22માં આપ સર્વનું સ્વાગત છે. સાથે સાથે પત્રકાર અને મીડિયા જગતનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અમને તન, મન અને ધનથી સહકાર આપનાર નામી અનામી તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.